હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીએ ટેસ્ટી એવી સેવપૂરી. મસ્ત મજાની સેવપૂરી બનાવવા માટે આપણે અત્યારે બાફેલા બટેકા લઈ લીધા છે, તો તેને આપણે બાફી અને ઝીણા સમારી અને લીધા છે. સાથે જ તેની અંદર આપણે ચણા લેવાના છે, તો ચણાને 6 થી 7 કલાક પલાળી અને પછી બાફી લીધા છે. એથી એકદમ પ્રોટીનનું પ્રમાણ પણ આમાં સારું એવું જળવાઈ રહે. અને તેની સાથે જ આપણે તેમાં મગ લીધેલા છે. મગને 5 થી 6 કલાક પલાળી અને પછી બાફ્યા છે, પણ આખા થોડા રહે એ રીતે જ બાફેલા છે. તો આ રીતે કંઈક અલગ જ હેલ્ધી એવી સેવપૂરી બનાવી રહ્યા છીએ આપણે. તેની સાથે જ આપણે તેની અંદર લીલા મરચાં નાખીશું અને તેમાં ટેસ્ટ અનુસાર આપણે બીજા મસાલા પણ કરીશું. સાથે તેની અંદર લીલા ધાણા એડ કરી લીધેલા છે. એકદમ સિમ્પલ અને ફટાફટ બની જતી આ રેસીપી છે. નાના મોટા સૌને ભાવે. અને આ રેસીપીમાં આપણે જે ચણા અને મગને એડ કર્યું છે તે તમે કરવું હોય તો કરી શકાય, ના કરો તો પણ ચાલે. પણ જો આ રીતે કરીને બાળકોને આપીએ ને તો હેલ્ધી પણ રહે, કેમ કે ચણા અને મગને ઘણી વખત એવું થાય કે બાળકો ખાતા નથી હોતા. તેની સાથે આપણે રેગ્યુલર મસાલા કર્યા છે. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, પાણીપુરીનો મસાલો લીધો છે, લીંબુ એડ કરીશું અને ધાણા જીરું પાવડર પણ તેમાં એડ કર્યો હતો. તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવું આપણે બનાવી અને તૈયાર કરી દઈશું. તો અત્યારે આ સ્ટફિંગ રેડી થઈ ગયેલું છે. હવે જે આપણે આમાં પૂરી લીધેલી છે તે આ રીતની પાણીપુરીની જે ઘરે આપણે તળી અને બનાવીએ છીએ ને પેકેટવાળી પૂરી, તે જ છે. તો હવે એને ત્યાં વચ્ચેથી કટ કરી લઈશું અને તેના 2 ભાગ પાડી લઈશું. આ એકદમ અલગ જ રીતે કંઈક બનાવીએ તો બાળકોને પસંદ આવે. અને આમ તો ચાટ પૂરીની સાથે પણ બનાવતા હોય છે કે તેની અલગથી પૂરી પણ બનાવીએ, પણ આ રીતે બનાવીએ ને તો આપણે ફટાફટ બની પણ જાય અને બાળકોને મજા પણ આવે. તો હવે જે આપણે મસાલો બનાવી અને તૈયાર રાખેલો છે તે દરેક પૂરીની અંદર મૂકી દઈશું. અને આમાં પૌષ્ટિક પણ છે રહ્યું, કેમ કે આપણે આમાં મગ અને ચણા પણ એડ કર્યા છે. સાથે જ આપણે તેની અંદર ડુંગળી એડ કરી લઈશું કે જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવે, કેમ કે ચાટ હોય કે પાણીપુરીનું આવું કોઈ વર્ઝન હોય ને તો એમાં ડુંગળી સરસ લાગે. સાથે જ આપણે ટામેટાં અંદર એડ કરી લઈશું. આ રીતે સિમ્પલ રીતે અને ફટાફટ બની જતી સાંજના નાસ્તા માટેની આ સરસ એવી એક રેસીપી છે. તેની સાથે જ આપણે ફુદીના, કોથમીર, લીલા મરચાંની મસ્ત એવી ચટણી બનાવી લીધી છે કે જે પાણીપુરીમાં વપરાય ને એ જ ચટણી એમાં બનાવી છે કે જેથી કરીને એક પાણીપુરી જેવો પણ ટેસ્ટ આવી જાય અને સેવપૂરીની મજા પણ આવી જાય. સાથે જ આપણે તેમાં ટોમેટો કેચઅપ એડ કરીશું અને તેની સાથે જ મેં ટોમેટો કેચઅપ અને સાથે જ આપણે ખજૂર આંબલીની ચટણી બંને મિક્સ કરી અને અંદર એડ કરેલું છે. તેમાં ઘરે જ બનાવેલી આપણે ઝીણી સેવ એડ કરેલી છે. તમે એકદમ નાયલોન બોમ્બે સેવ આવે છે તે પણ એમાં યુઝ કરી શકો. અત્યારે એકદમ ઝીણી એવી ઘરે જ બનાવેલી સેવ અંદર એડ કરી લીધેલી છે. ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા અને તેની સાથે જ આપણે દાડમના દાણા એડ કરીશું. એની અંદર પહેલાં મેં થોડો લીંબુનો રસ એડ કરી લીધો છે કે જેથી કરીને તેનો ચટપટો એવો ટેસ્ટ આવે. અને સાથે ઉપર ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કર્યો છે કે જેથી કરીને ખૂબ જ મસ્ત એવી આ બહાર જેવી જ સેવપૂરી બની અને તૈયાર થઈ જાય છે. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને સૌપ્રથમ જોવા મળે. અને હા, આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને આ એટલી ટેસ્ટી છે, તેની સાથે હેલ્ધી પણ છે કે તેમાં આપણે પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે એટલે ચણા અને મગનો ઉપયોગ કરેલો છે જેથી કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો આવી જ નવી નવી રેસીપી જોતા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મારો દીકરો આ સેવપૂરીની ટેસ્ટ કરી અને તમને બતાવશે કે આ તેને ટેસ્ટમાં કેવી લાગી અને સેવપૂરી કેવી બની છે. તો તમે
તેના મોઢેથી જ સાંભળો કે એને કેવી લાગી છે. હાય મોહિત. હાય. ચલો આજે આપણે સેવ પૂરી બનાવી છે, તો ટેસ્ટ કર. કેવી લાગી તને? મસ્ત, મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, તમને પણ આવી સેવપુરી બનાવી હોય તો અમારો વિડીયો ફરીથી જોજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. બાય ફ્રેન્ડ્સ. આવી ચટપટી, હેલ્ધી અને ટેસ્ટી સેવપુરી આજે જ બનાવો. એન્જોય.